પોલીસની છબી ખરડાઈ. હની ટ્રેપના આરોપી પોલીસ કોન્સ્ટેબલનો નવો વિડીયો વાયરલ. ખાખી પર લાગ્યો ડાઘ. હની ટ્રેપમાં સંડોવાયેલ જોરાવરસિંહના હથિયાર સાથેનો વિડીયો સામે આવતા ખળભળાટ. બનાસકાંઠા પોલીસ બેડામાં ફરજ બજાવતા અને તાજેતરમાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવાના ગંભીર આરોપમાં ઝડપાયેલ પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હની ટ્રેપ કેસમાં 3 શખ્સોની ધરપકડ બાદ હવે જોરાવરસિંહનો એક અત્યંત શંકાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ વિડીયોમાં જોરાવરસિંહ એક લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. હથિયારનું જોખમી પ્રદર્શન વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જોરાવરસિંહ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર અન્ય એક વ્યક્તિને ફાયરિંગ કરવા માટે આપી રહ્યા છે. કાયદા મુજબ લાયસન્સવાળું હથિયાર અન્ય કોઈને આપવું કે તેનો સાર્વજનિક સ્થળોએ દેખાડો કરવો તે ગંભીર ગુનો બને છે. ત્યારે એક પોલીસ કર્મચારી દ્વારા જ આવી બેદરકારી દાખવવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે. હની ટ્રેપના કેસની સાથોસાથ હવે બનાસકાંઠા પોલીસ આ હથિયારના વિડીયો બાબતે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે. ખાખી વર્દીને લજવનારી આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ તંત્રમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા કડક પગલાં ભરે છે. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, જેબી ગુજરાત ન્યૂઝ.